कैसे भर लाऊं मुट्ठी में चांद सितारे, कैसे बहलाऊं दिल को मैं आज तुम्हारे, कैसे भर लाऊं मुट्ठी में चांद सितारे, कैसे बहलाऊं दिल को मैं आज तुम्हारे। जी लेंगे पल दो पल कुछ हमारे, तेरे संग संग कुछ तुम्हारे, मेरे संग संग पल ये सारे यादों में रहे हरदम कुछ हमारे। अंबर पे मेरे एक ही तारा, वो एक तारा हो तुम, ना कोई खुदा मेरा तेरे सिवा, मेरा जग सारा हो तुम। मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ, पापा मेरी जान हरदम रखना अब हाथ ये सर पर तुम। पापा मेरी जान मेरे संग चलना हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए। धड़कन धड़कन तुम सीने में हर वक्त धड़कते हो, जाऊं कहीं भी मैं तुम हो या ना हो पर साथ ही रहते हो। तुम होते हो इन आँखों में हर जगह। पापा मेरी जान हरदम रखना अब हाथ ये सर पर तुम। पापा मेरी जान मेरे संग બધી ડાળીઓએ ફૂલોની એ નજર નીચી થઈ ગઈ છે। પ્રફુલભાઈના આગમનનો જરા અણસાર લાગે છે, પ્રફુલભાઈના આગમનનો જરા અણસાર લાગે છે। હવા રંગીન અને ચમનમાં બહાર લાગે છે। દરેક ઉપસ્થિત લોકોને પોતાનું સ્થાન જન્મદિવસ ઉજવવાની તૈયારી। મિત્રો, પ્રફુલભાઈની જો હું તમને વાત કરું તો પહેલેથી જ એક આદરણીય વ્યક્તિ છે। સી ગ્રુપ પહેલા શરૂઆતમાં બધી ઇઝી રાઉન્ડ આવશે, મજા આવશે, પછી ગાડી ગેરમાં પડશે। યસ બોલો માં, બીજો કોણ બોલો, અમને બોલતા નહીં પ્લીઝ। પેલો માઈનસ થયો ઓડિયન્સ માંથી। યસ, આ જનરલ રાઉન્ડ છે, કોઈને પણ આવડતું હોય તો। યસ, પાછું યસ સીમા ના બાબુ આવડે છે પાકું ખબર છે? યસ મેનલ બાબુ। યસ, જીવનમાં ડગલે ને પગલે અનેક સંઘર્ષોનો સામનો કરી અને આજે 80મા વર્ષમાં પૂરા કરી અને 81 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે।
તેમણે આજે 80 વર્ષ પૂરા કર્યા. પણ આ 80 વર્ષ દરમિયાન જીવનના ચડાવ ઉતાર પર આપણે થોડી નજર કરીએ. સાધારણ કુટુંબમાં જન્મેલા પ્રફુલભાઈ ફક્ત 13 વર્ષની ઉંમરે ફક્ત ₹4ના પગારથી સામાન્ય નોકરીમાં જોડાયા. 1962માં SSCની પરીક્ષા પાસ કર્યા બાદ રાજકોટના ખ્યાતનામ ડોક્ટર PS દેસાઈના એક્સરે ક્લિનિકમાં માસિક ₹50ના પગારથી તેઓ જોડાયા. ત્યાં 2 વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ રાજકોટના ખ્યાતનામ ડોક્ટર HN દસ્તુર સાહેબની હોસ્પિટલમાં ઓપરેશન આસિસ્ટન્ટ તરીકેની નોકરી જોઈન કરી. તેઓએ પ્રફુલભાઈની કામગીરી અને કામની આવડત જોઈને તેમને FRCS બનાવ્યા માટેની વાત કરી અને તે માટે થતો ખર્ચ આપવા પણ તેઓ સંમત થયા, પરંતુ સંજોગોને કારણે એ ન કરી શક્યા. તેઓની ઈચ્છા અભ્યાસ પૂર્ણ કરવાની હોય અને તેના પરિણામે તેઓ BCom પૂરું કર્યું. 1970માં સરકાર તરફથી તેમને એમ્પ્લોયમેન્ટ ઓફિસર ફોર ધ ફિઝિકલ હેન્ડીકેપ તરીકેની જામનગરમાં નોકરી જોઈન કરી. આ નોકરી ખૂબ જ કપરી હતી, પરંતુ નાનપણથી ચેલેન્જ ઉપાડવાની અતૂટ શ્રદ્ધા હોય તેમણે તેમની પ્રગતિમાં રૂકાવટ ન કરતા અંધોને કઈ રીતે નોકરી આપી અને તેઓને સ્વાવલંબી બનાવવા તે માટેનું તેમણે બીડું ઝડપ્યું. અને તેમની ધગસ માટે તેમણે પોતાની બંને આંખે પાટા બાંધી ડ્રીલ અને કટિંગ મટીરિયલ્સ પણ શીખ્યા અને તેમાં તેઓએ સફળતા સર કરી. તેઓએ ફક્ત 2 જ વર્ષમાં 79 અંધ ભાઈઓ અને ફિઝિકલ હેન્ડીકેપ ભાઈ બહેનોને નોકરી કરાવી. આ 2 વર્ષ દરમિયાન આવી સફળતા પ્રાપ્ત કર્યા પછી તેમને હજુ આગળ પુરુષાર્થ કરી પોતાની કાર્યદક્ષતા વધારવાની ભાવના હતી. મિત્રો, આપણે જર્ની એમની જોતા જશું, પણ ત્યાર પહેલા શરૂ કરીએ. અભિનવ ઇન્ટ્રો મ્યુઝિક આપવામાં આવશે. ઇન્ટ્રો મ્યુઝિક ચાલુ થાય છે પછી સ્ટોપ કરવામાં આવશે. એમાં 30-40 માર્ક રાખ્યા છે. જો ઇન્ટ્રો મ્યુઝિક થી તમે આપશો તો 20 માર્ક મળશે તમને. મેં કહ્યું 3 પ્રશ્ન છે આની અંદર. ક્રમથી તમને આપતા જાઉં છું. પેલું યસ 20 માર્ક પ્લે કરો. મનીષભાઈ પ્લે કરો. યસ प्ले करो. यस 20 ને 10 30 માર્ક આવશે. યસ, હવે સીનો વાળો ઇન્ટ્રો મ્યુઝિક છે. તમે શાંતિથી, આપણે કોઈ ટાઈમ નો લિમિટ નથી. યસ yes બી નો વારો છે. શરણાઈ વાદન, બંસરી વાદન, સંતૂર અને તબલા. એમાંથી યસ યસ 10 માર્ક સંતૂર વાદન. યસ ઓમકારના ઠાકોર. યસ, એટલે આમાં સંગીતના રસિકો છે જ ઘણા બધા. એના ગાયક કોણ છે, સિંગર, પ્લેબેક સિંગર કોણ છે અને ક્યાં પિક્ચર નું છે, એ બે આઈડેન્ટિફાઈ કરવાના છે તમારે. પહેલા એ નો વારો છે. યસ +10. ગાયક શાન હતો અને 3 ઇડિયટ.
પ્રફુલભાઈ બાળકોની ખુશી જુઓ. इतना सा टुकड़ा चांद का सारे दिल से चल बनाए आशियाँ से आए होने वाले जिंदगी फोटो पे कराते हम काले लगा के चलो सपनाने चुपके चुपके Yes, બસ ચાલો તમારો ડાન્સ કાપી જુઓ જી. Yes, બાળકો માટે એક વાર જોરદાર તાળી. જો દાદા નાનામાં જો કેવા ઇન્ટરેસ્ટ લે છે. પ્રભુભાઈ યાદ રાખજો આવું જોજો બાળકો. યસ बदल रही है वो जिंदगी चाहे कभी कभी है धूप जिंदगी हर पल यहाँ जीवन जियो तुम मेरे अगल बगल हो तेरे अगल बगल हो मेरे अगल बगल। हमारी सारी गलतियों को वो माफ करते हैं, बहुत गुस्से में होकर भी हमें प्यार देते हैं। उनके होठों पर हमेशा दुआएं होती है। ऐसा करने वाले सिर्फ और सिर्फ हमारे ग्रैंड पेरेंट्स होते हैं। तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनून, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक। और कुछ ना जानू मैं, बस इतना ही जानू। भगवान हर कहीं नहीं हो सकते थे, इसीलिए उन्होंने दादा और दादी को बनाया। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। दादा और दादी वो नहीं जिनसे रोज बात हो, दादा दादी वो है जो भले ही हमसे दूर पर दिल में हमेशा हमारे पास हो। कैसी है ये दूरी, कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया। हो कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया। तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत, और कुछ ना जानू, बस इतना ही जानू। जिनके केसों में चांदी और दिल में सोना है, जिनके रातों की कहानियां सुन सपनों में हमें खोना है, उन्हें हम बड़े प्यार से नाना नानी कहते हैं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। हम कद में भले ही उनसे ऊंचे हो जाए, पर उनके तजुर्बे के सामने हमेशा छोटे ही रहेंगे। रब ने हमारी सारी गलतियों को वो माफ करते हैं, बहुत गुस्से में होकर भी हमें प्यार देते हैं। उनके होठों पर हमेशा दुआएं होती है। ऐसा करने वाले सिर्फ और सिर्फ हमारे ग्रैंड पेरेंट्स होते हैं। तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनून, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून,
तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक, और कुछ ना जानूं मैं, बस इतना ही जानूं। भगवान हर कहीं नहीं हो सकते थे, इसीलिए उन्होंने दादा और दादी को बनाया। तुझमें रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं, तुझमें रब दिखता है यारा, मैं क्या करूं। दादा और दादी वो नहीं जिनसे रोज बात हो, दादा दादी वो है जो भले ही हमसे दूर है पर दिल में हमेशा हमारे पास हो। कैसी है ये दूरी, कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया। ओह कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया। तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत, और कुछ ना जानूं, बस इतना ही जानूं। जिनके केसों में चांदी और दिल में सोना है, जिनके रातों की कहानियां सुन सपनों में हमें खोना है, उन्हें हम बड़े प्यार से नाना नानी कहते हैं। तुझमें रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं, तुझमें रब दिखता है यारा, मैं क्या करूं। हम कद में भले ही उनसे ऊंचे हो जाए, पर उनके तजुर्बे के सामने हमेशा छोटे ही रहेंगे। रब ने પરફોર્મન્સ જોઈને રીટાબેન મહેતા એ પાંચેય જણાને 200 રૂપિયાનું ઇનામ દેવા માંગે છે. ચલાવી અને જામનગરના 23 અંધોને અને રાજકોટમાં 8 અંધોને નોકરી ઉપર જવા માટે સાયકલ ઉપર જવા માટેની ટ્રેનિંગ આપી અને એ સફળ પણ થયા. પરંતુ એ જ સમય દરમિયાન ભારતમાં કટોકટી અને અંધારપટ આવતા 1972માં તેઓએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી જોઈન કરી. જુદા જુદા અનેક ખાતાઓમાં માંડભેર હોદ્દો સંભાળ્યા બાદ પણ તેઓએ તેમના જીવનની સફર અટકાવી નહીં. તેઓ બીકોમ તો થયેલ હતા પણ હજુ આગળ અભ્યાસ કરવાની તેમની ઈચ્છાને પરિણામે તે LLB થયા, DTLP થયા, DLLP થયા, MSW થયા. એટલું જ નહીં, આયુર્વેદિકમાં પણ વિશારદ થયા. આ સમય દરમિયાન તેઓએ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવ્યું અને તે કારણે તેઓએ રાજકોટના 50 વિસ્તારોમાં જઈને 382થી પણ વધુ મેડિકલ કેમ્પોનું આયોજન સફળતાપૂર્વક પાર કર્યું, જેમાં તેમને સર્વ ડોક્ટરોનો ખૂબ જ સાથ અને સહકાર પ્રાપ્ત થયો. સાથોસાથ તેમને ફિઝિયોથેરાપી આ સમય દરમિયાન અનેક સંસ્થાઓ લાયન્સ, રોટરી, જેસીસ, ઇનર મિલિટરી આ ઉપરાંત રાજકોટની સેવાકીય સંસ્થાઓ દ્વારા જોડાયેલી સરગમ ક્લબમાં તેઓ જોડાયા. મિત્રો, તમને કહેતા મને ખૂબ આનંદ થાય છે કે જુદી જુદી સંસ્થાએ 382 એવોર્ડ તેમને મળેલ છે. અને હવે આપણે
સિંગર તો એ તો કલાકાર થયો, સિંગર. અમે એમનો વાંક નથી, એમના સમયનો છે ને એટલા બધા ઉત્સાહી થઈ ગયા ને. યસ યસ બરોબર છે. +10 કિશોર કુમાર કાર્તિક પતંગ બરોબર છે. યસ યસ. ગાયક જે મેલ માં કહો છો, મેલ ગાયક કોણ છે અને પિક્ચર નું નામ? યસ બલરાજ સાહની ગાય છે કાબુલી વાલામાં. યસ એમને એમ નામ આપો. આ ઘરે લઈ જવાના છે કાજલ દેવામણ. એન્ડ 20 साल बाद अच्छा 20 साल बाद +10 ना डी નો વારો છે. ડી પ્લે કરો મનીષભાઈ. कैसे बताए तुझको चाहे यारा बताना कोई बातें दिलों की न जाने क्यों मिलों के है फासले. यस आर्थिक અને અજબ પ્રેમ ગીત ગજબ કહાની. યસ +10. હવે જનરલ તો એમાં ગાવા માટેનું બધું ઘરેથી અન્ડરસ્ટેન્ડિંગ કરીને જ આવું છું કે જાહેરમાં હું પણ તારા માટે કાંઈ પણ ગાઉં તો તારે સહન કરી લેવું, પછી ઘરે જઈને તું મને જે કંઈ કહીશ ને એ કામ કરી દઈશ તારું. એટલે એમ હાલે છે અમારું. બાપના ઘેરેથી તે દોરલું ઠમણો કર્યો, મારા શ્રીમતી બની મારું લોહી પીધું, છતાં તારાથી ધ્રુજે છે તારો પાતળો પતિ, અખંડ સૌભાગ્ય. આટલી જ છૂટ આપી શું બોલવાની, તમે તો ઠીક દાંત કાઢો છો. હાલશે ને? હા હવે મારું બોલશું સાંભળો. આટલું બધું તમે સાંભળ્યું, પણ જ્યારે લગ્ન થયા ને ત્યારે મને એણે એમ કીધું હતું હું તારા માટે ચાંદ લઈ આવું ને હું તારા માટે સિતારા લઈ આવું, પણ તમને બધાને નહીં ખબર હોય કે મારી ડોટર ધ્વનિની એક બુક પણ નથી આવતી. આ એક વાસ્તવિકતા છે. અને મિત્રો, જ્યારે આજે પ્રફુલ્લભાઈની આજે જે 80 વર્ષની જે સફળતા છે એની પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે દર્શના ભાભી. હું પ્રફુલ્લભાઈ અને દર્શના ભાભી બંનેને વિનંતી કરીશ કે તેઓ એકવાર ઊભા થશે પ્લીઝ. અમારા બંનેની તો ઘણી બધી વાત કરી. તમને પ્રફુલ્લભાઈ અને ભાભીની એક ખાનગી વાત તમને હું કહી દઉં કે જ્યારે પ્રફુલ્લભાઈ સેટ થયા ને ત્યાર પછી એણે શું કર્યું, કુંવારા પક્ષમાંથી રાજીનામું આપ્યું, કારણ કે એની આંખોમાં તો ઘોડા દોડતા હતા. અને છોકરી જોવા ગયા અને દર્શના એને બહુ ગમી ગઈ. પણ મિત્રો, પહેલાના વખતમાં મોબાઈલ વોટ્સએપ કાંઈ નહોતું, એટલે ત્યારે આંખોથી જ વાત થતી હતી. અને તમને બધા પ્રફુલ્લભાઈને ઓળખો છો કે પ્રફુલ્લભાઈ છે એ ધરાને તારી મોજડી બનાવું જો તું આવે તો, ચંદાને તારો ચાંદલો બનાવું જો તું આવે તો, રાતના અંધકારનું કાળું કાજલ બનાવું જો તું આવે તો તું આવે તો. પણ ભાભી બહુ હોશિયાર છે હો. એને કાંઈ જોખીને બોલે એવા, એટલે એણે તો શું કર્યું કે કાંઈ જવાબ જ ન દીધો. પ્રફુલ્લભાઈને વળી પાછું એમ થયું કે હવે આ પાછું હું કાંઈક આગળ ચલાવું. વહેતા ઝરણાના તારા ઝાંઝર બનાવું જો તું આવે તો, વહેતા ઝરણાના તારા ઝાંઝર બનાવું જો તું આવે તો, વહેલી સવારના ધુમ્મસના તારા વસ્ત્રો બનાવું જો તું આવે તો, જો તું આવે તો. પછી દર્શના ભાભીથી રહેવાનું નહીં. એ કે આટલું બોલ કરે છે ને, આને તો 3 લીટીમાં જ હું જવાબ આપી દઉં. સમયને તારો ગુલામ બનાવું. બરાબર સાંભળજો, સમયને તારો
ગુલામ બનાવું જો તું આવે તો, મોતને તારો ચોકીદાર બનાવું જો તું આવે તો, અને જીવનના દરેક રંગમાં તને હું રંગીન બનાવું જો તું આવે તો, જો તું આવે. અને મિત્રો ખરેખર આ શું છે ખબર? ઘીના ઠામમાં ઘી પડી ગયું અને મને ચોક્કસ ભાભીને પહેલી વાર છે કાગડો દહીં થ્રુ લઈ ગયો એ વાત પાકી જ છે. આ કે ના બસ. અને ત્યારથી સૂર્ય અને ચંદ્રનું સગપણ થયું, ત્યારથી આ સુદ અને વધનું પ્રકરણ શરૂ થયું. પ્રફુલ્લભાઈ અને ભાભીની બેઉની આંખો મળી ગઈ પ્રેમથી. રાજકોટ આખામાં ગણગણ શરૂ થયું. પુત્રવધુ દર્શનાબેને પગ મૂક્યો દોશી પરિવારમાં. શું થયું? પ્રફુલ્લભાઈનું પ્રેમ પ્રકરણ શરૂ થયું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે આપણો કાર્યક્રમ આગળ ચલાવશું. હું નવીનભાઈ મહેતાને વિનંતી કરીશ કે તેઓ પ્રફુલ્લભાઈને શુભેચ્છા અર્પણ કરે. હું નવીનભાઈને વિનંતી કરીશ. દાદાજી સસરા છે, આ પણ મોકો મળ્યો છે એમને બોલવાનો. પ્રફુલ્લભાઈ જીવનમાં એટલા સંઘર્ષ કર્યા છે, એની કોઈ ગણતરી જ નથી. અને સંઘર્ષમાંથી ત્યાં ક્ષેત્ર ઉપર પહોંચ્યા છે કે કોઈ એની સીમા જ નથી, એનો કોઈ અંત નથી આવે એમ. અને બધી રીતે પારંગત છે, કોઈ પણ કાર્યમાં ક્યાંય પીછે નથી કરતા. અમારા ત્યાં પ્રસંગ આવે તો હાજર ખડે પગે ઉભા રહીએ એવા પ્રફુલ્લભાઈ અને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. તાજેતરની જેમની ડિગ્રી લઈને બેઠો, એવી સમાજ સેવાની ભાવના હતી અને ત્યારે મને પરિચય થયો પ્રફુલ્લભાઈ. કોઈ એક ડોક્ટરને સમાજ સેવાના જીવન માટેનો પથદર્શક બતાવ્યો હોય ને તે પ્રફુલ્લભાઈ. એટલે એમની મેં સમાજ પ્રત્યે જે એમની જે લાગણી, એમની ભાવના, અને એમણે મારામાં મેડિકલ વ્યવસાયની અંદર એ લાગણી કેમ રાખવી, કારણ કે પ્રફુલ્લભાઈએ જે સમાજ માટે કર્યું છે અને એમની એક જ ખાસિયત છે કે એમનો એ જસ લેવાનું ક્યારેય પસંદ નથી કરતા. તમને કદાચ હું અત્યારે ગણાવવા બેસું ને તો કદાચ 2 થી 3 કલાક નોન સ્ટોપ પ્રફુલ્લભાઈએ કરેલા સારા કાર્યોની યાદી કરીને તોય 3-4 કલાક ઓછી ગણે, એટલી બધી છે. અને એટલું જ નહીં, પણ એક મિત્ર તરીકે વ્યક્તિગત મુશ્કેલીમાં રાત્રે 12 વાગે તમે એની ઉપર વિશ્વાસ રાખી શકો એવા એ મિત્ર છે કે તમે કોઈ મુશ્કેલીમાં હો, તમે રાત્રે 12 વાગે ફોન કર્યો હોય ને, હું આવી જાઉં છું. એટલે આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને દિલથી મને ગર્વ છે કે તમે મારા મિત્રો છો, કે જીવનમાં આવા મિત્રો પ્રાપ્ત થાય. અને એમણે એટલા બધા કેમ્પ, મેડિકલ કેમ્પની અંદર એક ડોક્ટર તરીકે અમે વ્યસ્ત હોય ને તો એનું જે એટલું અદ્ભુત આયોજન કરી દેતા કે મારે જઈને સીધા પેશન્ટ તપાસવાનું ચાલુ કરી અને નીકળી જવાનું, બાકી બધી જવાબદારી સંભાળી. એટલા બધા દર્દીઓના આશીર્વાદ લીધા છે. અને તમે બધા જાણો છો કે આટલા બાહોશ લોયર છે, કાયદાની કોઈ આંટી ખૂટીમાં આપણે મુશ્કેલીમાં મુકાણા હોય. કારણ કે ઘણી વાર એવું થતું કે આપણે ગુનો ન કર્યો પણ ભૂલને કારણે આપણે હેરાન થતા હોય. એવા કેટલી મુશ્કેલીમાંથી એને મને વ્યક્તિગત રીતે મદદ કરીને બહાર લાવ્યા છે. એટલે આ તકે તમારો ઋણ સ્વીકાર કરું છું. અને આજે જે આપણે બધા 80 છે ને, એકડો ને 2 મીંડા લખાય એવી રીતે આપણે બધા જ ફરીથી ભેગા થાય એવી શુભેચ્છા. માત્ર એક જન્મદિવસ નથી, પરંતુ આપણા જીવનના અમૂલ્ય સફરની ઉજવણી છે. આપનો સ્નેહ, સંસ્કાર અને આશીર્વાદ અમારા માટે એક અનમોલ દિશા દર્શન સમાન છે. જીવનમાં ઘણા લોકો મળે છે, પરંતુ આપ જેવા સરળ, સહજ અને પ્રેમાળ વ્યક્તિત્વ બહુ ઓછા મળે છે. આપની વાતોમાં રહેલો અનુભવ અને આપનો શાંત સ્વભાવ હંમેશા દિલને સ્પર્શી જાય છે. પરિવારમાં આપની હાજરી એ એક આશીર્વાદ સમાન લાગે છે, જે દરેકને જોડી રાખે છે. આપે આપેલા મૂલ્યો અને પ્રેમ અમારા જીવનમાં હંમેશા પ્રકાશ પાથરતા રહેશે. ભગવાન પાસે અમારી દિલથી એક જ પ્રાર્થના છે કે આપને સદા મારા સારા સ્વાસ્થ્ય, શાંતિ અને આનંદ મળે. આપનો દરેક દિવસ
સુખ અને સંતોષથી ભરેલો રહે અને આપ હંમેશા સ્મિત કરતા આપણે જન્મદિવસની દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના હિતેચ્છુ અમિત પારેખ તથા સર્વે પરિવાર. અને વિધિ બધા પોતાના પપ્પાને ખૂબ સુંદર બોલથી, ઊંચો સાંભળો, બોલથી પોતે કાંઈક કહેવા માંગે છે, કોઈ શુભેચ્છા દેવા માંગે છે. તો આપણે એક વિડીયો નિહાળશું. તો મમ્મી શું લાગે છે આપને? એકદમ સરસ ગ્રાન્ડ સેલિબ્રેશન કરશું આપણે પપ્પાનું બર્થડે. કારણ કે પપ્પાએ ખૂબ સંઘર્ષ કર્યો છે એના જીવનમાં અને અમારી બધી ઈચ્છા પરિપૂર્ણ કરી છે. અમારું ખૂબ ધ્યાન રાખ્યું છે. મજાનો પપ્પાનો પ્રોગ્રામ જે આપણે જે સેલિબ્રેટ કરવો છે બર્થડે ડેટ સુધી બધા સાથે કોન્ટેક્ટ એવા જ રાખ્યા છે. દરેક ઈચ્છામાં પૂરી થાય એને જે મનગમતું હોય ઈ આપણે કરીને ઈ ખાસ મહત્વ. કારણ કે પપ્પાએ આપણા માટે બહુ સંઘર્ષ કર્યો છે. એકલા હાથે કોઈના સપોર્ટ વગર આટલા આગળ આવ્યા છે. સવારે ભેગા ને મસ્ત મને ને દીદીને યાદ આવ્યું કે આ એપ્રિલ આવે છે તો 14 એપ્રિલ જ બેસ્ટ છે કે જેથી પપ્પાનો બર્થડે આવે છે ને સરસ સેલિબ્રેટ થાય. દરેકને એના ઉપયોગી થયા છે. દરેકને બધાને યુઝફુલ થયા છે. જો હું પણ આવી તો મને દીકરી તરીકે એને માની છે. તો મેઇન ઇમ્પોર્ટન્ટ છો. બધા લોકો ભેગા થઈને ખૂબ વ્યવસ્થિત સેલિબ્રેટ કરીએ આપણે. ભાઈ વેજીવંદ્ર બેન બંધવા પપ્પા માટેનું કે મૂલ્ય એક જ સાલ એના માટે તાર ફોન કર્યો છે. જરૂર છે ને એની મીન્સ આપણે પપ્પાનો બર્થડે છે ને એકદમ મેમોરેબલ કરવો છે. હવે તમે લોકો તમે ત્યાં જલ્દી આવજો. આટલું ફાઇન સેલિબ્રેશન ડિસાઈડ કર્યું અને એના માટે પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ આટલું વિચાર્યું એના માટે તને થેન્ક યુ સો મચ. અને પપ્પાને તો બહુ જ ગમશે. Prafulbhai Doshi. My grandfather is kind and loving person. He takes care of our family and teaches us good values. Love my dada. My dada is superhero. He is a royal model of our family. East or west, my nana is best. My dada is superhero. Reginendra Varself Tanch Mehta. My nana is the superhero of the world. In the vacation, when I come at Nana's home, he takes us to Mera show. Jai Jinendra, good evening. મારું નામ વિમલ પારેખ છે. My great grandfather name is Prafulbhai Doshi. He is an advocate. He is a superman. He is very good, confident, extraordinary, and caring and patient person. એ આ લોકો આપણે મૂકીને શું ગોસિપ કરે છે તમે? પ્રફુલભાઈ પતિ બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. એક બીજી પણ ખાસ પ્રફુલભાઈ દોશી એવું એક વ્યક્તિત્વ છે કે જેમને ધર્મની આરાધના અને ધર્મના દરેક ક્ષેત્રના કાર્યની અંદર સર્વપ્રથમ કલ્લાટકોટ જૈન સંઘની અંદર ખૂબ જ સારી સેવા આપી અને ત્યાર પછી 1997 થી પંચવટી જૈન સંઘના પાયાના કાર્યકર્તા અને પંચવટી સંઘની અંદર સાધુ સાધ્વી ભગવંતોની વયાવચની અંદર તથા દરેક કાર્યની અંદર પોતાની અગ્રેસરતા રાખી આ સંઘને હંમેશા હૂંફ આપી અને આગળ વધારવાનું એમને આ કાર્ય કર્યું છે. આવા અમારા સહકાર્યકર્તા એટલે કે પંચવટી સંઘમાં વર્ષો સુધી તેઓ સેક્રેટરી તરીકે રહ્યા હતા. એમને 108 વર્ષનું દીર્ઘ આયુષ્ય મળે, નિરોગી જીવન મળે
અને કોઈ પણ પ્રકારની અમને મુશ્કેલીઓ ન આવે અને અમને જે તંદુરસ્તી જાળવી છે એવી જ તંદુરસ્તી જાળવી સેવાના તમામ ક્ષેત્રના કાર્યો કરતા રહે એવી પંચવટી સંઘ વતી હું શુભેચ્છા વ્યક્ત કરું છું. જય જિનેન્દ્ર. बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. बेकरार हो के दामन थाम लूं मैं किसका, बेकरार हो के दामन थाम लूं मैं किसका. क्या मिसाल दूं मैं तेरी, नाम लूं मैं किसका. नहीं नहीं ऐसा हंसी कोई नहीं है जिस पे ये नजर रुक जाए, बेमिसाल जो कहलाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू सुनीता, हैप्पी बर्थडे टू यू. औरों की तरह कुछ मैं भी तोहफा आज लाता, औरों की तरह कुछ मैं भी तोहफा आज लाता. मैं तेरी हंसी महफिल में फूल लेके आता. जिन्हें कहा उसे क्या है फूलों की जरूरत, जो बाहर खुद कहलाए, हर गली का दिल धड़काए, तू जिए हजारों साल ये मेरी है. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ખાસ તો એટલા માટે કહેવાનું કે આજે બધા મારા ફાધરના બર્થડે પર ખાસ આવ્યા છે અને આપના આગમનથી આ જે ફંક્શન જે સરસ થયું છે એના માટે તો ખાસ થેન્ક યુ. મારા ફાધરને 80 યર્સ થઈ
એ ટાઈમ ફ્રેશમાં અમને નાનેથી મોટા કર્યા, એમને ઘણો સંઘર્ષ કર્યો, અમને ભણાવીને મોટા કર્યા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરી, પછી નિવૃત્ત થયા અને નિવૃત્ત થયા પછી પણ પોતે હટતા નથી. એમની સફર આગળ કન્ટિન્યુ ચાલુ રહી ગઈ છે અને અમે ભણતા ત્યારે પોતે પણ ભણતા અને પોતે એડવોકેટો પણ સાથે અમારી સાથે ભણતા અને તેના કારણે અમને એડવોકેટની પ્રેક્ટિસ ચાલુ કરી. ના હું પણ એડવોકેટ છું, પણ હજી ટીલ ડે પપ્પા પણ મારી સાથે પ્રેક્ટિસમાં સાથે રહી છે. હું કોર્ટમાંથી હું આખો દિવસ કદાચ થાકી જાઉં પણ હું પપ્પાને કહું કે પપ્પા આજે ઓફિસે જવું છે, થાકી ગયો તો ન આવો, પણ એમનો જુસ્સો, વિલ પાવર એમ કે ના ના હું ઓફિસે આવીશ અને આજનું કામ આજે કરશું. કોઈ દિવસ એમ નથી કીધું કે આપણે કામ ઉપર રાખીએ. બધાનો સપોર્ટ, બસ મને બધી બહેનોને પરણાવી, બધાને સરસ વેલસેટ કર્યા અને એકલા હાથે, કોઈ બ્રધર સિસ્ટર કોઈનો સપોર્ટ નહીં, એકલા હાથે પોતાની રીતે આગળ વધીને અમને બધાને સેટ કર્યા. એટલે ખાસ તો કે 80 વર્ષ નહીં પણ પપ્પાને 100 વર્ષ ઉપર થાય એવી ભગવાનને પ્રાર્થના. અને બસ અમારી સાથે આવી રીતે આનંદ કરતા રહે અને એમનું સ્વાસ્થ્ય સારામાં સારું રહે એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ ઓલ ઓફ યુ. એક વાત નીરવ હતી, પ્રફુલભાઈ જ્યારે આ કામ ઉપાડ્યું હતું જ્યારે એમને શ્રમ પડતો હતો, બોજ વધી જતો હતો, ત્યારે એમને ખાલી એક જ વાર શ્રવણ એટલા માટે નામ પાડ્યું હતું, અમે લોકોએ ત્યાં કીધું છે, ખાલી એક જ વાર એનો અભિપ્રાય એને પ્રફુલભાઈ આપ્યો કે નીરવ જો તું મારી સાથે જોઈન્ટ થા તો મારો આ કાર્યભાર સરસ રીતે ચાલે અને મને પણ શ્રમ ન પડે. એ બોલ નીરવે તરત ઝડપી લીધો અને આજે બંને બાપ દીકરા ખભે ખભા મિલાવીને આ એક ગર્વની વાત છે આપણે આજના યુગ માટે. ખોટું કહું તો કેવું મને, આજના યુગ માટે દીકરા માટે બાપનો બોલ ઝીલી લેવો અને એને ખભે ખભા મિલાવીને ચાલવું ખરેખર વંદનીય છે પ્રફુલ્લભાઈને અને નીરવને પણ ખૂબ જ કોંગ્રેચ્યુલેશન. અચ્છા, દીકરીઓનો પણ એટલો સાથ અને સહકાર આ બાજુ અમે ટપનું બધાનો સપોર્ટ તો ખરો, પણ સિસ્ટર બધી મિસ જીજાજી, મિસ જે પાયલબેન ને વિરલ જીજાજી જળગાંવથી ખાસ સ્પેશિયલી એવી હજી વાત કરી અને 2 ડેઝમાં એની હાવ એવા સર્કમસ્ટન્સીસ ટિકિટ્સ મળે કે ન મળે પણ અમે પહોંચી જશું. ખાસ એ લોકો આવી ગયા, સોનલ કિરણ જીજાજી, ધર્મીબેન, સમિત, કાજલબેન, વિકી, બધાનો સાથ સહકાર ત્યાં પહોંચે સરસ રીતે સુંદર રીતે થયું છે. બાકી મારા એકલાથી આ શક્ય નહોતું, નોટ પોસિબલ જ નહોતું. અને આ બધાનો સાથ સહકાર હતો એટલા માટે આ સરસ મજાનું ફંક્શન થયું છે. પપ્પાએ ખાલી બોલ દીધા છે કે મારે આવો વિચારણા છે, પણ એનું પરિપૂર્ણ કરવા માટે બધાનો સાથ સહયોગ હતો એટલા માટે થયું છે. એટલે ખાસ તો બધા માટે ખાસ તો થેન્ક યુ. અને પ્લસ તમે લોકો આવ્યા અને જે અમને આનંદ થયો એના માટે ખાસ બધાને થેન્ક યુ સો મચ. મારી જીવન સફર દરમિયાન હું જે મારી જિંદગીમાં સફળ થયો છું એની પાછળ મારી એકલાની દોટ નથી, પરંતુ મને સાથ અને સહકાર આપવાના તમામ ડૉક્ટર મિત્રો, તમામ સામાજિક કાર્યકરો, મારા સગા સંબંધી મિત્રો અને મારા શુભેચ્છકોએ મને જ્યારે પણ પ્રોત્સાહન આપ્યું છે અને મારી પીઠ થાબડી છે અને આજે મારા આમંત્રણને માન આપીને આપ ઉત્સાહભેર અહીંયા પધાર્યા એ માટે મારા વતી, મારા કુટુંબ વતી અને મારા સમગ્ર પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ જમવા પધાર્યા તમામ ગેસ્ટનું અમે લોકો હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે જે હું સ્પીચ દેવાની હતી ને એની પપ્પાએ મને ના પાડી હતી, કાંઈ નથી બનવું, બધાને ઓન ટાઈમ ફૂડ પ્રોવાઈડ કરી લેવું જોઈએ. બટ મેં રિક્વેસ્ટ કરી પપ્પાને કે હું બોલીશ નહીં, કે હું સ્પીચ આપીશ કે કંઈ બોલીશ, પણ હું ખાલી એટલો જ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે પપ્પાએ અમને લોકોને બધાને સ્ટડી કરાવ્યું, અમારી સાથે બી સ્ટડી કર્યું, ઇવન હરેકના મેરેજ કર્યા, અમને તો એટલા ખુશ રાખ્યા, સાથે સાથે અમારા કિડ્સને પણ એટલા ખુશ રાખે. સેકન્ડ થિંગ, જ્યારે પણ અમે મમ્મીના ઘરે જઈએ ત્યારે અમે તો છોકરાઓને કહીએ કે તમે શાંતિ રાખો, હવે દાદા થાકી જાય, તો દાદા કહેશે હું શેનો થાકું, મને કોઈ દિવસ થાક લાગતો નથી, આ તો મારા વ્યાજનું મૂળ છે, એમાં તો મને ડબલ આનંદ આવશે. આજે આવી પપ્પાનો બર્થડે સેલિબ્રેટ કરવા અમે ખૂબ ઉત્સાહી હતા. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે
તમે લોકો અહીં આવ્યા અને આટલું સરસ પપ્પાના બર્થડેમાં પાર્ટિસિપેટ કર્યું એના માટે ટ્રુલી થેન્ક યુ. પપ્પા એવા વ્યક્તિ છે કે જેને હરેક જીવનમાં હરેક પળે બધાને એની જરૂર પડવાની જ છે. હરેક કુદરત બધી જગ્યાએ ભગવાન નથી પહોંચી શકતો, એટલા માટે દરેક જગ્યાએ માં અને બાપ તરીકે ભગવાને પ્રોવાઈડ કરેલા છે. અને આજના દિવસે હું એટલું જ કહીશ, આપણે જેમનું બને એટલું ઋણ ચૂકવીએ એટલું ઓછું છે. અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે અમને હર જન્મમાં આવા પપ્પાના સંતાન બનાવે. થેન્ક યુ સો મચ. ભાઈ અને અમારી ભાભી રીતિ, જેનો તો ખૂબ આભાર માનવો એટલું ઓછું છે. અમે દીકરીઓના તો લગ્ન થઈ ગયા, બધા પોતપોતાના સાસરે જતા રહ્યા, પણ સ્ટીલ આજ સુધી અમારો ભાઈ નીરવ અને રીતિ 2 કે 3 દિવસ થાય દીદીનો ફોન નથી આવ્યો, ચાલો મમ્મી આપણે દીદી સાથે વાત કરી લઈએ. અમને એટલી ખુશી છે કે ચલો દીકરીઓ તો સપોર્ટ કરે, દીકરો તો સપોર્ટ કરે, પણ આજે દીકરાની વહુ પણ અમારા કરતા ડબલ સપોર્ટ કરે. આનેથી વધારે ખુશી અમારા માટે કઈ હોય જ ન શકે. બસ તમે બધા એટલા જ આશીર્વાદ આપો કે પપ્પાની હેલ્થ આવીને આવી સરસ રહે અને આવીને આવી ઉત્સાહથી આવી બર્થડે પાર્ટી કરતા રહે અને આપણે એનો આનંદ કેળવી રહે. થેન્ક યુ નીરવ અને રીતિ અને અમારી બહેનો પાયલ, સોનલ, ધર્મી, થેન્ક યુ સો મચ. અને અમારા બધાના હસબન્ડ બી એટલા જ કેરિંગ. અમને ગમે ત્યારે કહે આજે ડાન્સની પ્રેક્ટિસ કરવા જવું છે કિડ્સને લઈને, રૂટીન ડેઝ હોય ગમે તે હોય, કઈ વાંધો નહીં, ચલો લઈ જઈએ, આપણે કઈ વાંધો નથી. પપ્પા માટે આપણે એટલું જ તો કરીએ ને, આપણે ક્યાં એવું વિચાર્યું જોઈએ. વિકી કહેશે કઈ વાંધો નહીં, ચાલો આપણે જઈએ. કિડ્સને કહેશું જવું છે ને, અરે મમ્મી કઈ વાંધો નહીં, તમે ટેન્શન ન લો, હું ક્રાય નહીં કરું, મોર્નિંગના સ્કૂલે જવાનું છે ને, હું ફટાફટ વહેલો ઉઠી જઈશ. આટલા બધા કેરિંગ નાના અને દાદાના સપોર્ટ માટે ઓલવેઝ રેડી. તો આજના પ્રસંગે તમે ખૂબ આવ્યા, બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારું સ્પેશિયલ થેન્ક, અમે બધા તો ડેફિનેટલી છે જ, પણ સૌથી સ્પેશિયલ થેન્ક નીરવ અને રીતિ. પ્લીઝ clap for them, really clap for them. Without their support we can't do anything, we can't do anything. Second thing, મારા મમ્મી ક્યારે બી એવું અમને બિહેવ જ નથી કર્યું કે આજે અમારી રીતિ કે વહુ છે, સૌથી પહેલા કાંઈ પણ વસ્તુ લેવા જવાની થશે ને, સૌથી પહેલા રીતિને ગમે ને એની ચોઈસ, પછી તમારા બધા વર્તન આવશે. અને એના માટે અમે ખૂબ ખુશ છીએ કે આટલું સરસ એ લોકોનું બોન્ડિંગ છે અને આટલું સરસ એ લોકો પ્રેમથી રહે, એનાથી વિશેષ અમારે કાંઈ નથી થતું. થેન્ક યુ સો મચ. બધાને સાદર જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આપ અહીંયા આવ્યા, આપનો સમય આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. કાજલબેને લગભગ બધું જ કહી દીધું છે અને આપ જુઓ છો અમારા પરિવારની ખુશી આજે સમાઈ નથી રહી. હું ખાલી એટલું જ કહીશ કે દરેક ઘરમાં, મારા, તમારા, આપણા સૌના દરેક ઘરમાં આવું એક વટવૃક્ષ હોય જેના ફળ તો બધાને મીઠા લાગે, પણ એની ડાળી, એના પાંદડા, એનું થડ અને એના મૂળ હંમેશા માટે જીવંત હોય. જેમ કે અમારો પરિવાર, મૂળ પણ એટલા મજબૂત, થડ પણ એટલા મજબૂત, પાંદડામાં તો હરિયાળી જ છે અને અમારા બધાને જે ફળદ્રુપ ફ્રૂટ જુઓ છો તમે એ આપની સામે છે. તો હું એવી વિશ કરીશ કે આજના પપ્પાના 80મા જન્મદિવસે આપણા બધાના ઘરમાં એક આવું વટવૃક્ષ ચોક્કસ હોય જેવું અમારા પરિવારમાં છે. થેન્ક યુ સો મચ. જય જીનેન્દ્ર, થેન્ક યુ સો મચ ફોર એવરીવન કમિંગ ટુ ધીસ સ્પેશિયલ ફંક્શન. એન્ડ મારે પપ્પા માટે થોડું કહેવું છે. જ્યારે એક દીકરી મેરેજ કરીને સાસરે આવે ત્યારે એમ થાય કે હસબન્ડના પપ્પાને કેવી રીતે હું મેનેજ કરીશ, પણ મને એવું લાગે છે કે આ મારા જ પપ્પા છે. કોઈ દિવસ એવું ફીલ નથી થવા દીધું અમને લોકોને ઘરમાં કે મારા સસરા છે. આ કાંઈ પણ નાની મોટી વસ્તુમાં મારી ભૂલ થાય કે કાંઈ પણ થાય તો સહજતાથી કે દીકરી કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે. કોઈ દિવસ અમને લોકોને પરિવારમાં મૂવી તરીકે નહીં પણ એઝ અ ફ્રેન્ડ તરીકે અમને જોયા છે. થેન્ક યુ સો મચ પપ્પા. ભૂપેન્દ્ર અંકલ, બિંદુ આંટીનો ખૂબ ખૂબ આભાર કે જેના કારણે આ સરસ મજાનો પ્રોગ્રામ થઈ શક્યો છે. ભૂપેન્દ્ર અંકલ છે પપ્પાના ખાસ અંગત મિત્રો, ઘણા વર્ષોથી એમની સાથે રિલેશન. અંકલ સાથે મારે ખાલી એક જ વખત ફોનમાં વાત થઈ કે અંકલ આ રીતનો પ્લાનિંગ છે, તો અંકલે કીધું તું જરાય ચિંતા ન કરતો, મારા ઉપર છોડી દે,
અને તારો ઘરનો પ્રસંગ છે, મારો ઘરનો પ્રસંગ છે. એટલે ખાસ તો થેન્ક યુ ભૂપેન્દ્ર અંકલ અને બિંદુ આંટીનો કે આ સરસ મજાનો પ્રોગ્રામ અમને આનંદ કરે. થેન્ક યુ. कांधे पर बैठ के देखी है ये दुनिया आसमानों की, पापा तेरे दम से पाई है ये खुशियाँ दो जहानों की. तुम ही थे पहले यार मेरी खुशियों का संसार, चाहे जीत मिले या हार है पापा साथ मेरे, है पापा साथ मेरे. मुझे डर न कोई परवाह है पापा साथ मेरे, है पापा साथ मेरे. उंगली मेरी थाम के चलना सिखाया है, जो कुछ हूँ मैं आज वो तूने बनाया है. सही गलत की दी पहचान जीना सिखाया है, सारे जहां का प्यार ये मुझ पे लुटाया है. तेरी गोद में खेला तेरी बाहों में सोया, जब चोट लगी मुझको तेरे कांधे पे रोया. चाहे रोटे ये संसार है पापा साथ मेरे, है पापा साथ मेरे. चाहे जीत मिले या हार मुझे डर न कोई परवाह है पापा साथ मेरे, है पापा साथ मेरे.